ધોરાજીમાં આંગણવાડી બહેનો અને હેલ્પર બહેનો દ્વારા રામધૂન બોલાવી પોતાની પડતર માંગણી સંદર્ભે સૂત્રોચ્ચાર કર્યા. તમામ કામગીરીથી અડગા રહ્યા હતા. આંગણવાડી કેન્દ્રો બંધ. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલા તમામ આંગણવાડી કેન્દ્ર બંધ રહેશે અને આંગણવાડી કાર્યકર અને આંગણવાડી બહેનો પોતાની પડતર પ્રશ્નો અને માંગણીઓ સેવી ગઈ. મોબાઈલ એપ્લિકેશન યોગ્ય રીતે ચાલતી નથી, તેમાં મુશ્કેલી પડે છે. નવા મોબાઈલ આપવાની જાહેરાત કરી પણ હજુ આપ્યા નથી. આંગણવાડી બહેનોને અન્ય કામગીરીમાંથી મુક્તિ આપે, યોગ્ય વેતન આપે જેવી માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ધોરાજીના તાલુકા પંચાયતના ગ્રાઉન્ડ પર આંગણવાડી બહેનો અને હેલ્પર બહેનો એકત્રિત થઈ હતી. સૂત્રોચ્ચાર પણ લગાવ્યા હતા. સાથોસાથ બહેનોએ રામધૂન પણ બોલાવી હતી. સરકારને સદબુદ્ધિ આપે, બહેનોની તકલીફ દૂર કરવામાં આવે અને આંગણવાડી બહેન પણ રડતી આંખે જોવા મળી હતી. પોતાની વ્યથા ઠાલવતા સરકાર બહેનોની માંગણી તાત્કાલિક સંતોષવામાં આવે તેવી માંગણી કરવામાં આવી. તમારું નામ? મારું નામ ચેતનાબેન છે, આંગણવાડી કાર્યકર છું. આજે અમે 5 તારીખથી ઓનલાઈન કામગીરી બંધ કરેલી છે અને આજે 18/3 થી ને ઓફલાઈન કામગીરી, એટલે 18/3 થી તો ઓનલાઈન અને ઓફલાઈન બધી જ કામગીરી બંધ કરેલી છે. અને અમારી મુખ્ય માંગ એ છે કે પગાર વધારો, કે જે હાઈકોર્ટમાં ચુકાદો આવી ગયેલો છે 24,800 વર્કરનો અને હેલ્પરનો પગાર 20,300 છે, તો સરકાર વહેલામાં વહેલી તકે આ લાગુ કરે. અને બીજા નંબરમાં અમને મોબાઈલનો વાયદો કરેલો હતો સપ્ટેમ્બર માસથી ને, તો આજ સુધી મોબાઈલ મળેલા નથી અમને. અને 10,000 પગાર આપે છે, તો 10,000 પગારમાં તો અત્યારે શું થાય? આજે જે બાર મજૂરી કામ કરે છે એમને પણ વધારે વેતન મહેનતાણું મળે છે, તો અમારે શું સમજવામાં? અને સરકાર બધાના પગાર વધારા કરે છે, તો અમારો તો પગાર વધારો કઈ સામું જોતી જ નથી સરકાર. અને ગવર્મેન્ટને ધોરણે અમારી પાસેથી કામ લે છે, તો એને જે અમારી પાસેથી કામગીરી જોતી હોય તો એ અમારી બધી માંગ પૂરી કરે. અને હવેથી જો એ અમારી આ એકેય માંગ પૂરી નહીં કરે તો અમે આગલા દિવસોમાં પણ કામથી અડગા રહેશું. અત્યાર સુધી તો અમે બાળકોને નાસ્તો પૂરક પોષણ આપતા હતા. અમારામાં એટલો દયાભાવ હતો કે અમે બાળકોને ભૂખ્યા નથી રાખતા, પણ તેમ છતાં સરકારમાં કાંઈ પાણી હલેલું નથી. અને આવેદન એટલા આપેલા છે, રેલીઓ એટલી કાઢેલી છે, તેમ તોય ન થયું. અને મોબાઈલ અમે અમારા ઘરના ખર્ચે 12,000ના એક વાર તો લઈ લીધેલા છે, એમ છતાંય સરકારે એમાંથી ઉપર એપ્લિકેશનોના ઢગલા કરી દે છે. તો અમે એ એપ્લિકેશનોમાં અમારા ઘરના મોબાઈલમાં કામ કરી છીએ, તોય સરકારે અમારી સામું જોયું નથી. તો સરકારને નમ્ર વિનંતી છે કે મોબાઈલ સમયસર આપે અને એમને કામગીરી જોતી હોય અમારી પાસેથી તો અમને લઘુત્તમ વેતન આપે અને કાયમી કરે. મારું નામ શિલ્પાબેન હરિભાઈ સોડા છે. મારો હોદ્દો હેલ્પર છે. હું આંગણવાડી કોડ નંબર 25માં નોકરી કરું છું. મારા ઘરવાળા કોરોનામાં ગુજરી ગયા છે. અમારે કાંઈ કોઈ ઓલું નથી, કોઈ આશરો, કાંઈ આવક નથી અને 5,000માં પૂરું ન થાય, તો સરકાર કાંઈક એવું કરે, અમારું વેતન માનન વેતન વધારે. અને અમારે કોઈ આશરો નથી, કોઈ કાંઈ છે ને રોમાં સરકાર તો આવી જ છે, સરકારને ક્યાં કાંઈ પડી જ છે? કઈ જ દો એમ કે અમારો પગાર વધારતી નથી. અમારે ઘર કઈ રીતે? અમારો પગાર વધારતી નથી, અમારે કઈ રીતે? 2 છોકરાને આચવા, કોઈ આશરો કાંઈ છે નહીં. અમારે શું કરવાનું? અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, ધોરાજી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.